સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને મલ્હાર ઠાકરની બંધ થઈ ગયેલી ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને મલ્હાર ઠાકોર એક જ પ્રોડક્શન હેઠળ તેમની બે અલગ અલગ ફિલ્મો જોવા મળવાની હતી। 2017માં સોનમ પરમાર એટલે કે પરી પરમારના પ્રોડક્શન હાઉસ એટલે કે SKR ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 2017માં 5 ફિલ્મોની એનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી અને આ ફિલ્મોને સોનમ પરમાર પ્રોડ્યુસ કરવાના હતા અને આ ફિલ્મોમાં એક ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે હતી, બીજી ફિલ્મ મલ્હાર ઠાકર સાથે હતી અને સોનમ પરમારના પ્રોડક્શનની આ 5 ફિલ્મોની વાત કરીએ તો તેમાં સૌપ્રથમ ફિલ્મ લોહીની સગાઈ ફિલ્મ હતી, બીજી ફિલ્મ કિંજલ દવેની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ દાદા હો દીકરી ફિલ્મ હતી અને ત્રીજી ફિલ્મ એક કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેમાં માનસ શર્મા અને અલી અસગર જોવા મળવાના હતા અને આ પ્રોડક્શનની ચોથી ફિલ્મ મલ્હાર ઠાકર સાથે જોવા મળવાની હતી અને જેમાં આ મલ્હાર ઠાકરની આ ફિલ્મ એક સત્ય ઘટના ઉપર આધારિત હતી અને આ ફિલ્મને સોનમ પરમાર પ્રોડ્યુસ કરવાના હતા અને મલ્હાર ઠાકરની આ સત્ય ઘટના ઉપર આધારિત ફિલ્મની તે બાદ એનાઉન્સમેન્ટ થયા બાદ કોઈ પણ અપડેટ સામે આવી નથી, તેથી મલ્હાર ઠાકરની આ ફિલ્મ પણ બંધ થઈ ગઈ છે। તે પછી આ 5 ફિલ્મોમાં તેમની 5મી ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે હતી જેને સોનમ પરમાર પ્રોડ્યુસ કરવાના હતા અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ પ્રોડક્શન નંબર 5 ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને મમતા સોનીની જોડી જોવા મળવાની હતી અને આ ફિલ્મમાં સોનમ પરમાર પર એક મહત્વના રોલમાં જોવા મળવાના હતા પણ સોનમ પરમારના પ્રોડક્શન હાઉસમાં એનાઉન્સ થયેલી સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને મમતા સોનીની આ ફિલ્મ હજુ સુધી કોઈ પણ અપડેટ સામે આવી નથી અને આ એનાઉન્સમેન્ટને ઘણો ખૂબ જ લાંબો સમય થઈ ગયો છે, તેથી સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને મમતા સોની અને સોનમ પરમારની આ ફિલ્મ પણ ખાલી એનાઉન્સ થઈ હતી, તે બાદ આ ફિલ્મની કોઈ પણ અપડેટ સામે આવી નથી, તેથી વિક્રમ ઠાકોરની આ ફિલ્મ પણ બંધ થઈ ગઈ છે। આમ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને સુપરસ્ટાર મલ્હાર ઠાકરની આ ગુજરાતી ફિલ્મો અમુક ફિલ્મો બંધ પણ થઈ ગઈ છે અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને